નાના કુટવડા છે અને હું બાબર જ્ઞાતિમાંથી આવું છું. તો 2023 થી લઈ આજ સુધી હું આ તમામ જે ખુખારો છે એની સામે એકલા હાથે લડાઈ લડી રહ્યો છું. આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે. પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી CGE ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ, ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે, છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી, એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, વિડીયો રેકોર્ડિંગ, તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે. અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે, છતાંય પવનચક્કીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે પેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને, તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો. અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યાઓ પર લઈ જાય છે. અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે, જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો, તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા, વિડીયો, રેકોર્ડિંગ આપેલું પણ છે. તો મારો આ 18 વર્ષને એવું આહવાન છે કે આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે, તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ. તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય, અપહરણ કરી લીધું હોય અને મને 15 દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ અલગ આટીગુટી વાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ. નામ જો એમાં બગદાણાના PSI તરીકે વ્યાસ સાહેબનો રોલ છે, મહુવાના ડીવાયએસપી તરીકે સરવૈયા સાહેબનો રોલ છે અને ભાવનગરના SP જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબ આમાં. કારણ કે આ મોટા માથા છે ઈ જ એને પેટ ભરીને ખવડાવે છે બધી રીતે. તો મારું આ સમાજની પાસે એવી માગણી છે, ભાઈ પાસે એવી માગણી છે, હીરાભાઈ પાસે એવી માગણી છે, આ લીગલ ટીમ પાસે એવી માગણી છે અને આખા સમાજ અને કોળી સમાજ, ઠાકોર સમાજ અને 18 વરણ પાસે મારી એવી માગણી છે કે જો હું ન્યાયના હિત માટે લડાઈ લડી રહ્યો હોય 2023 થી આજ સુધી, તો મને સહયોગ આપો તમે. મારું જે મકાન હતું એ તો 1.5-2.5 લાખનું જ હતું, પણ મને 50-50 લાખ રૂપિયાની રિશ્વત આપવાની કોશિશ કરી છે અને આજ સુધી આજે હું અહીંયા પહોંચ્યો છું તો પણ મારી રેકી ચાલુ હતી સાહેબ. મારી પાછળ એ લોકોના માણસો હતા આજે પણ કે હું અહીંયા સુધી ન પહોંચ્યો. મારું સર્વ સમાજને એટલું જ કહેવાનું છે કે ન્યાય માટે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય 18 વર્ણમાંથી જો આવા અસામાજિક તત્વોને સરકાર સાવરતી હોય તો આવા અસામાજિક તત્વોની ફણ માથે પગ સરકારે અને આપણા જેવા આજે જાગૃત નાગરિકો, તમારો જે સમાજ એકત્રિત થયો છે ને એને પગ રાખવાની જરૂર છે. વિશેષમાં વધુ કઈ નહીં કહેતા, હું તમામ પાસે મારી આ જે વેદના છે મેં તમને ટૂંકાસારમાં કીધું છે. મારી પાસે 87 પાનાની અરજીઓ છે સાહેબ. મેં બગદાણા પોલીસ સ્ટેશન થી લઈ અને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરી છે, આત્મવિલોપનની પણ અરજી કરી છે, છતાંય મને આત્મવિલોપનની જે ફરિયાદ છે એમાં તાત્કાલિક ધોરણે ડિટેન કરી અને મહુવાની જે કોર્ટો છે તમે પિક્ચરમાં જોયું છે કે રાત્રે ને દિવસે ખુલી રહી, પણ મારી જે ઘટના બની એમાં છેલ્લા 8 થી 9 દિવસ સુધી રાત્રે ને દિવસે કોર્ટ ચાલુ હતી કે હું આત્મવિલોપન કરું છું એના માટે, પણ મને ન્યાય માટે એ લોકોએ કોઈ જ પગલા નથી લીધા. ના, PSI વ્યાસ અને સરવૈયા સાહેબ અને અગાઉના જે SP સાહેબ હતા તે, અને છેલ્લી જે તારીખ છે એ 13/9/2025 SP સાહેબ પાંડે સાહેબને પણ મેં મારા તમામ કાગળો સાથે, તમામ એવિડન્સ સાથે તેમની ઓફિસમાં મળી અને તમામ વસ્તુની રજૂઆત અને અરજી કરી છે. તેના અનુસંધાને ડાંગર સાહેબે અમારું નિવેદન લઈ અને આગળ શું કાર્યવાહી કરી છે શું નહીં તેની મારી પાસે કોઈ જ જાણકાર નથી. એટલે મારું તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનો
તમામ આમાં જે કાંઈ વકીલની લીગલ ટીમ છે તેને મારા જેવા નાના માણસને સહયોગ આપવા નમ્ર વિનંતી છે. આભાર. નવનીતભાઈને વિનંતી કરીશ, એ પણ બે શબ્દ કહેશે છે.